રાજકોટની ફૂડ સિરીઝ ચાલતી હોય અને મિલન મદ્રાસ કાફેનું નામ ના આવે એવું તો બને જ નહીં, કારણ કે બા અહીંયા તમને સાઉથ ઇન્ડિયનમાં ઘણું બધું મળી રહે છે. ગરમા ગરમ મેંદુ વડા, ગરમા ગરમ દાલ વડા, સાથે સાથે અલગ અલગ પ્રકારના બધા ઢોસા અને ઇડલી. આખી જામ ટાવર વાળી ગલીની અંદર સૌથી વધારે જેની લારી ઉપર ભીડ હતી એ છે મિલન મદ્રાસ કાફે. હા ભાઈ, અહીંયાની ભીડ જ કહી રહી હતી કે કઈ પ્રકારની ક્વોલિટી આપી રહ્યા છે, કારણ કે રાજકોટમાં છેલ્લા 1998 થી કાર્યરત છે. અને હા, રીઝનેબલ પ્રાઇસની અંદર બેસ્ટ, સારું અને સૌથી સરસ ગરમા ગરમ સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ કરવાનો મોકો મસ્ત મજાનો મળી રહે અહીંયા. અમારી રાજકોટ ફૂડ સિરીઝમાં મિલન મદ્રાસ કેફેનું નામ હતું, એટલે અમે પણ અહીંયા સવારમાં મસ્ત મજાનું સાઉથ ઇન્ડિયન ટ્રાય કરવા માટે પહોંચી ગયા છે. તો ટ્રાય કરશું, પરફેક્ટ રિવ્યુ આપશું, સાચી હકીકત તમારા સુધી પહોંચાડશું, તો વિડીયો જોજો. સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર. રાજકોટની મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને ભાઈ, મસ્ત મજાનું સાઉથ ઇન્ડિયન આપણે ટેસ્ટ કરવાનું છે. તો હું આવ્યો છું અત્યારે મિલન મદ્રાસ કેફેની અંદર. અહીંયાની વાત કરવામાં આવે ને તો અહીંયા મિત્રો તમને મસ્ત મજાના લાઈવ મેંદુ વડા મળી જવાના છે, સાથે સાથે ઇડલી મળી જવાની છે અને તમામ પ્રકારના અલગ અલગ ઢોસા મળી જવાના છે. 1998 થી કાર્યરત છે અહીંયા. અંદર જઈશું, પૂરેપૂરી માહિતી બધી ડિટેલ તમને આપવાનું છું. ને હા ભાઈ, તમને રાજકોટના અલગ અલગ એપિસોડમાં બહુ મોજ કરાવવાની છે. તો હજી સુધી તમે અમારું ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો. મારા ભાઈ આપણે અહીંયા મળે છે હું એ કયો પેલા આપણે સાઉથની આઈટમ, સ્પેશિયલ આઈટમ આપણે અહીંયા બધી મળી જશે. ઇડલી, મેંદુ વડા, દાલ વડા, ઢોસામાં પણ છે, સાદા મસાલા, મૈસૂર, ઉત્તપમ, ફ્રાય વાળા અને ચીઝ બટરમાં જોઈએ, ચીઝ બટરમાં છે. આપણે અહીંયા કોઈને આવવું હોય આ બધું સાઉથ ઇન્ડિયન ટ્રાય કરવા માટે તો આપણું એક્ઝેક્ટ લોકેશન કયું કહેવાય એ જણાવી દો. એક્ઝેક્ટ લોકેશન આપણે રાજકોટમાં જામ ટાવર ચોક, જીજી સેટ હોસ્પિટલની બાજુમાં. અને ભાઈ આપણો સમય કહી દો. સમય આપણે સવારે 8:30 9 વાગે ઓપન થઈ જાય છે, બપોરના 3 વાગ્યા સુધી. બરાબર, આપણે બધું મિક્સ જ કરી દેવાનું, જેથી તમને બધું એક જ ચમચીની અંદર આવી જવાનું છે. આવી ગયું બટર એ આપણે અમૂલ વાપરવું એમ. આપણે સાંભાર છે. બરાબર. આપણે ટોમેટો ચટણી છે. આ કેવાની છે? ટોમેટો ચટણી. ટોમેટો. આ આપણે પુદીનાની ચટણી રહેશે. પુદીનાની. આ આપણે ટોપરાની નારિયેળની ચટણી છે. બરાબર. આ આપણે તીખી ચટણી છે. આ સ્પાઈસી. હા, સ્પાઈસી માટે. તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો આપણે મસ્ત મજાની એમની પ્લેટ આવી ગઈ છે. અને અહીંયા તમે આવશો ને એટલે લાલાભાઈના નામથી વધારે ઓળખાય છે, જૂના અને જાણીતા લાલાભાઈ ઇડલીવાળા. તો હવે મસ્ત મજાની જો તમને બતાવી દો, આવી રીતની એક ઇડલી આવી ગઈ છે, મેંદુ વડા આવી ગયો છે અને મસ્ત મજાના દાલ વડા આવી ગયા છે. એની પ્રાઇસની વાત કરવામાં આવે ને તો મિત્રો આ છે 60 રૂપિયાની પ્લેટ. તો આ જો ઇડલી પણ એટલી સોફ્ટ રહેશે ને, એકદમ સોફ્ટ ઇડલી આવશે ને, ઇડલી જોરદાર આવશે. એક જો મજા આવી જાય. આ જે ચટણી છે ને એ ચટણીનો ખૂબ જ સ્ટ્રોંગ ફ્લેવર આવી રહ્યો છે. અને સાંભારની અંદર કહેવાય ને કે વ્યવસ્થિત મસાલા બધા બેસી ગયેલા છે. તો આમનું મેંદુ વડા ટ્રાય કરું. મેંદુ વડાના ક્વોલિટીની વાત કરવામાં આવે તો એકદમ સોફ્ટ ક્વોલિટી છે. અને તમે ખાશો એટલે મજા જ આવશે. સાંભારનો પ્રોપર ટેસ્ટ આવે છે, એકદમ વ્યવસ્થિત મસાલાથી. મિત્રો તમે અહીંયા આવો ને તો એક વખત મિલન મદ્રાસ કેફેનું આ સાઉથ ઇન્ડિયન ડિશ ટ્રાય કરવાનું ના ભૂલતા. અમે મળીએ છીએ રાજકોટના નવા મસ્ત મજાના એપિસોડ સાથે. ત્યાં સુધી તમે સબસ્ક્રાઇબ કરવા જો ઘણું બધું દેવાનું છે તમને. સબસ્ક્રાઇબ કરો મારા વાલા.